તો આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે સંકીર્ણ આયનોની ભૌમિતિક રચના. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું સંકીર્ણ આયનની ભૌમિતિક રચના આપણે કઈ રીતે સમજાવવાની છે. તો JEE નીટ માટે આ તમારો કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, ધ્યાન રાખજો આને. અને ઇવન તમારી બોર્ડની એક્ઝામમાં MCQ પૂછાતા હોય તો ડાયરેક્ટ તમે કઈ રીતે સોલ્વ કરી શકો છો એના માટેની અહીંયા મેથડ છે. આગળ બીજી થિયરી આવશે, આપણે સંકીર્ણના ચુંબકીય ગુણધર્મ, એનો આકાર, બધું બધા એ બધી મેથડ તમને અહીંયા મારે સમજાવવાની છે આજે. તો પહેલો આપણો જે પોઈન્ટ છે સંકીર્ણ આયનોની ભૌમિતિક રચના. હવે સંકીર્ણનો સવર્ગ આંક અને ભૌમિતિક રચના જો તમારે સમજવી હોય તો એક એના ચુંબકીય ગુણધર્મને તમારે સમજવો પડે, પછી એના સ્ફટિક ક્ષેત્રવાદના સિદ્ધાંતને તમારે સમજવો પડે, જે આપણે આગળના પોઈન્ટમાં સમજવાનું છે. પણ આપણે અહીંયા જે ક્વેશ્ચન જરૂર છે એને સોલ્વ કઈ રીતે કરો એના માટેની એક ટ્રીક પહેલાં સમજીએ, પછી હું એક્ઝામ્પલ પરથી પણ તમને એને સમજાવું. તો જે સંકીર્ણ છે આપણી પાસે, મેં લાસ્ટ લેક્ચરમાં જ તમને કહ્યું, સંકીર્ણ જે મોટાભાગે આપણને સ્થાયી જોવા મળે છે એ બે પ્રકારના મોટાભાગે આપણી આજુબાજુ છે. એક ML4 પ્રકારનું અને બીજું ML6 પ્રકારનું. હવે કયા કયા ક્વેશ્ચનો હોઈ શકે આમાંથી પહેલાં તો એ કહી દઈએ. ML4 પ્રકારનું સંકીર્ણ હોય તેમાં સંકરણ કયા પ્રકારનું, એની ભૌમિતિક રચના કયા પ્રકારની, તમે કઈ રીતે શોધી શકો, એક મેથડ એ સમજે. પછી ML6 પ્રકારનું હોય તો એમાં સંકરણ કયું, એની ભૌમિતિક રચના કઈ, સાથે સાથે આંતરકક્ષીય સંકીર્ણ કયો હશે, બાહ્ય કક્ષીય સંકીર્ણ કયો હશે, તમે ડાયરેક્ટ કઈ રીતે એક જ ફટાક દઈને નક્કી કરી શકો છો. વિધિન 2-3 સેકન્ડ તમે સીધો જોઈને તરત નક્કી કરી શકો છો, બરાબર. 1 મિનિટે તમારે બગાડવાની જરૂર પડતી નથી. તો એ મેથડ અહીંયા સમજવાની છે. સાથે સાથે સંકીર્ણ તમને આપેલો છે, સંકીર્ણમાં D ઇલેક્ટ્રોન કેટલા છે, D ઇલેક્ટ્રોન આપણે શોધવાના છે. 3D કક્ષક આપેલી હશે, બરાબર. જરૂર પડે તો 4Dની આપણે યુઝ કરી શકીએ. તો 3D કક્ષકમાં 3D ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે, ધાતુનો ઓક્સિડેશન નંબર કેટલો છે, આપણે એ બધો પોઈન્ટ અહીંયા સમજાવવાનો છે. ચલો, તો પહેલાં અહીંયા શોર્ટ ટ્રીક જે છે એને એક ટેબલ સ્વરૂપે આપણે દર્શાવી દઈએ. સૌથી પહેલાં તો આપણે જે સંકીર્ણ છે, જે સંકીર્ણ જોવા મળે છે, સંકીર્ણ આપણે બે પ્રકારના દર્શાવીશું, એક ML4 અને બીજો ML6. ML4 પ્રકારનું સંકીર્ણ અને ML6 પ્રકારનું સંકીર્ણ. જો ML4 પ્રકારનું સંકીર્ણ હોય તો તમારે ધ્યાન એ રાખવાનું, ML4 પ્રકારના સંકીર્ણમાં 3 પ્રકારનું સંકરણ જોવા મળશે. નંબર 1 D3S. કોઈ જગ્યાએ તમે આ ભણ્યા નથી, આ તમારે એક યાદ રાખવાનું છે, ક્વેશ્ચન આનો ઘણીવાર પૂછાયેલો છે. બીજા નંબરમાં sp3 અને ત્રીજા નંબરમાં DsP2. તમે ધ્યાનથી જુઓ, લિગેન્ડ કેટલા ગોઠવાય છે, ટોટલ 4. તો કેટલી કક્ષકો વપરાય, 4 કક્ષકો વપરાય. D3S 3 D કક્ષક, 1 S કક્ષક, 4 થઈ, 1 S કક્ષક, 3 P કક્ષક, 1 D કક્ષક, 1 S કક્ષક, 2 P કક્ષક છે. તો આવું પ્રકારનું આપણે જોવા મળે. એમાં D3S સંકરણ મોટાભાગે તમને ક્યાં જોવા મળશે, તો ઉદાહરણ તમારે યાદ જ રાખી લેવાનું, KMnO4, K2CrO4, પોટેશિયમ ક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ, આ બંને એક્ઝામ્પલ એવા છે જેમાં તમને D3S સંકરણ જોવા મળશે. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન રાખવાની. એમાં આકારની જો વાત કરીએ તો આકારમાં આ બંનેનો જે આકાર છે એ સમચતુષ્ફલકીય છે. સમચતુષ્ફલકીય રચના ધરાવે. કોણ કોણ? sp3 અને D3S સંકરણ હોય ત્યારે. DsP2 સંકરણ જો હોય તો એ સમતલીય ચોરસ રચના બનાવે, સમતલીય ચોરસ રચના બનાવશે. હવે આ ખબર કઈ રીતે પડે એ પછી સમજાવું છું. જુઓ, ત્યાર પછી ML6 છે. ML6માં બે પ્રકારનું સંકરણ, એક sp3 D2 અને બીજા નંબરમાં D2sp3. D2sp3 અને sp3 D2 પ્રકારનું સંકરણ છે. એમાં બંનેનો આકાર તો એક સરખો જ છે, આકારમાં અહીંયા કોઈ ચેન્જીસ નહીં. ML6 અષ્ટફલકીય રચના જ બનાવશે. હવે ઓળખવાનું છે આમાં ક્યારે કયું સંકરણ થતું હોય. તમને સંકીર્ણ સીધું આપી દીધું એને પૂછે K4FeCN6 -3 અને K4F6 -3. જુઓ, K4FeCN6 અને એક મૂક્યો છે K4FeF6. અથવા તમને આયન કીધો હોય તો આયન આ સ્વરૂપે હોય, Fe+2 Cn- છે, અહીંયા -4 કરી દો, અહીંયા પણ -4.
બંને આયન આપેલા અને તમને પૂછે કે આમાંથી કોનો આકાર કેવો છે, તો આકાર તો તમે નક્કી કરી નાખશો, ડાયરેક્ટ જ સીધું અષ્ટફલકીય રચના જ છે, પણ સંકરણ કયું છે એ શોધવું છે આપણે. તો એના માટેની એક ટ્રીક છે કે આપણે લાસ્ટ થિયરીમાં ભણી ગયા, લિગેન્ડ જો પ્રબળ હોય તો ધાતુ આયનના કેન્દ્ર તરફ એનું પ્રબળ આકર્ષણ હોય અને ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરી શકે. તો કેન્દ્ર તરફ પ્રબળ આકર્ષણ હોય તો એ અંદરની ડી કક્ષકનો યુઝ કરે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. લિગેન્ડ જો પ્રબળ હોય તો એ અંદરની ડી કક્ષક વાપરે, નિર્બળ લિગેન્ડ હોય તે ડી કક્ષક વાપરે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો, જુઓ આમાં D3S સંકરણ CFT ઉપરથી જ આપણે સમજવાનું છે. આના માટે કોઈ જ લિગેન્ડની પ્રબળતાનો તુક્કો વાપરવાનો નથી. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ભણાવીશ ત્યારે તમને આ D3S સંકરણ KMNO ફોર્મમાં દર્શાવે. હવે બાકી રહે આ બેની વાત. તો sp3 સંકરણ છે અને dsp2 સંકરણ, અંદરની ડી કક્ષક વપરાય તો મતલબ અહીંયા લિગેન્ડ કેવો હોવો જોઈએ? પ્રબળ લિગેન્ડ, અને અહીંયા નિર્બળ લિગેન્ડ હોવો જોઈએ. ક્લિયર? ચલો ત્યાર પછી આ બંનેની વાત છે. તો આમાં બહારની ડી કક્ષક વપરાય છે, આમાં અંદરની ડી કક્ષક વપરાય. તો જો અંદરની ડી કક્ષક વપરાતી હોય તો એ પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય, બહારની ડી કક્ષક વપરાતી હોય તો એ નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય. બીજો ક્વેશ્ચન અહીંયાથી પૂછે છે આંતરકક્ષીય સંકીર્ણ કયું, બાહ્ય કક્ષીય સંકીર્ણ કયું? તો જે સંકીર્ણમાં ધાતુ આયનની અંદરની ડી કક્ષક વપરાય એને આંતરકક્ષીય સંકીર્ણ. તો dsp2 સંકરણ હોય તો એને કહેવાય આંતઃકક્ષીય સંકીર્ણ. અને જો બહારની ડી કક્ષક વપરાય તો 4D કક્ષક વપરાશે. આપણે જે કક્ષકો કીધી હતી આ હતી n-1d, ns અને np હોય, અથવા ns, np અને nd છે. જો અંદરની ડી કક્ષક વપરાય તો D2sp3 સંકરણ, બહારની જો કક્ષક વપરાશે તો sp3 D2. તો આને કહેવાય બાહ્ય કક્ષીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવતો હોય છે. પોઈન્ટ નંબર 2, બીજું, લિગેન્ડની પ્રબળતાના કારણે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. તો આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા ચુંબકીય ગુણધર્મ, પ્રતિચુંબકીય, અનુચુંબકીય. તો એ પણ અહીંયા ઇફેક્ટ કરતો હોય છે. પછી CFTમાં આપણે બીજું ભણીશું લો સ્પિન કોમ્પ્લેક્સ અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. એ પણ વસ્તુ આની અંદર તમે દર્શાવી શકો. જો લિગેન્ડ પ્રબળ હશે તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ હશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો ઘટે તો ઇલેક્ટ્રોનની સ્પિન ઘટે, તો એને લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. તો મતલબ તમે અહીંયા જ દર્શાવી દઉં છું આને લો સ્પિન કોમ્પ્લેક્સ. અને જો લિગેન્ડ પ્રબળ હશે, સોરી અહીંયા નહીં, અહીંયા આવશે લો સ્પિન કોમ્પ્લેક્સ. લિગેન્ડ જો પ્રબળ હોય તો એ પ્રબળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે, તો ધાતુ આયનના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે, તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે, તો યુગ્મીકરણ થવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, તો ટોટલ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ઘટવાથી સ્પિન ઘટે. જ્યારે આમાં નિર્બળ લિગેન્ડ છે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવા જ નહીં દે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા વધારે હશે, તો આમાં હાઈ સ્પિન કોમ્પ્લેક્સ આપણને મળી શકતો હોય છે. તો જસ્ટ આ ચાર્ટ તમારે આટલો યાદ રાખવાનો. પણ બીજી એક વસ્તુ એક્સેપ્શન અહીંયા તમારે માઇન્ડમાં રાખવાનું છે કે જો સંકીર્ણમાં ધાતુ તટસ્થ પરમાણુ તરીકે હોય, તટસ્થ પરમાણુ તરીકે હોય તો ઇલેક્ટ્રોન રચનાને આધારે જ સંકરણ નક્કી કરો. હવે ઇલેક્ટ્રોન રચના એટલે કઈ? બોક્સ ઇલેક્ટ્રોન રચના સમજાવું છું એ પણ બરોબર. દરેક જગ્યાએ તમારે આ વસ્તુનો યુઝ નહીં કરવાનો. શેમાં? ml4 પ્રકારનું સંકીર્ણ આપેલું હોય ત્યારે તમારે આની ખાસ જરૂર પડશે કે સંકીર્ણ તમને ml4 ml6 ગમે તે આપ્યો ચલો બેમાંથી, અને એમાં ક્યારેક એવું બનશે કે ધાતુનો ઓક્સિડેશન નંબર તમને 0 મળી જાય. ધાતુનો ઓક્સિડેશન નંબર 0 મળે તો એની બોક્સ ઇલેક્ટ્રોન રચના બનાવો અને પછી એનું સંકરણ શું આવે એ શોધો. ત્યાં સુધી તમારે ડાયરેક્ટ નહીં ગણવાનું. ક્લિયર? હવે સમજાવતો જઉં છું. પોઈન્ટની અંદર ml6ના સંકીર્ણ, ml4ના સંકીર્ણમાં કોની કઈ રીતે પોઈન્ટ સમજાવવાનો જોતા જઈએ છે એના ઉદાહરણ. ત્યાં સુધી આ ચાર્ટ તમે ડ્રો કરી લો અને વ્યવસ્થિત ધ્યાનથી આને તૈયારી રાખજો. ગમે ત્યારે કોઈ પણ MCQની જરૂર પડે તો ફટાક દઈને આનો જવાબ તમને મળી જતો હોવો જોઈએ. દાખલા તરીકે અહીંયા છે ઉપર જુઓ ml6 છે, બંને ml6 આપેલા છે, બંને ml6 છે. ધાતુનો ઓક્સિડેશન નંબર તો અહીંયા શોધશો તો તમે +2 મળશે, અહીંયા તમે શોધશો તો +2 મળશે.
ક્લિયર? સાથે સાથે તમે જુઓ લિગેન્ડ અહીંયા અલગ અલગ છે. આ પ્રબળ લિગેન્ડ છે, આ નિર્બળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ હોય તો સંકરણ શું થવું જોઈએ? D2sp3. જુઓ પ્રબળ લિગેન્ડ D2sp3 સંકરણ થાય તો એ અંદરની કક્ષક વાપરે છે, તો મતલબ આંતરકક્ષીય સંકીર્ણ અને લો સ્પિન કોમ્પ્લેક્સ. અહીંયા નિર્બળ લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે તો sp3d2. બસ સીધે સીધું આ રીતે જવાબ શોધી નાખવાનો. બરાબર, લખી લો. ચલો આ રીતનું એક આપણી પાસે આખું ટેબલ છે અહીંયા આપેલું, જેમાં અલગ અલગ ધાતુ લીધી છે અને એના દ્વારા બનેલા અલગ અલગ સંકીર્ણ સંયોજન છે. એક મેંગેનીઝ ધાતુ છે, એક કોબાલ્ટ ધાતુ છે, એક નિકલ ધાતુ આપેલી છે. એમાં સંકીર્ણ કયું છે તમારી સામે છે, બરાબર? KMnO4, K2COCl4, K4NiCN4, K2NiCl4, K2NiCN4, NiNH3 twice Cl2. તો આમાં મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ, 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 નિક અને અહીંયા નિકલ. તો આ રીતની અલગ અલગ ધાતુ આપણી પાસે સંકીર્ણમાં આપી છે. હવે પ્રશ્નમાં શું બતાવવાનું છે? એક તો ધાતુનો ઓક્સિડેશન અવસ્થા શું હશે, આમાંથી ધાતુનો ઓક્સિડેશન નંબર શોધવાનો. બીજામાં 3D ઇલેક્ટ્રોન કેટલા હશે એ શોધવાના. ત્રીજા નંબરમાં એની ભૌમિતિક રચના કેવી હશે. હવે 3D ઇલેક્ટ્રોન કયા ગણવાના? સંકીર્ણ બને મતલબ લિગેન્ડ જ્યારે જોડાય ત્યાર પછી 3Dમાં ઇલેક્ટ્રોન કેટલા બાકી રહ્યા એ 3Dના ઇલેક્ટ્રોન તમે બતાવી શકો છો એ રીતે, અથવા તમે લિગેન્ડની પ્રબળતા ઉપરથી પણ ડાયરેક્ટ કહી શકશો. ચલો સૌથી પહેલાં તો KMnO4 છે. KMnO4માં ઓક્સિડેશન અવસ્થા તમારે શોધવાની. એક તો KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ જેને કહીએ છીએ, મેંગેનીઝની ઓક્સિડેશન આંક શોધવો છે, બરોબર? ધ્યાન રાખજો. અને જેને પણ ઓક્સિડેશન આંક શોધતા ના ફાવતો હોય, ઘણા બધા સ્ટુડન્ટ છે એવા, ઓક્સિડેશન અવસ્થા શોધવાની ના ખબર પડતી હોય તો 11th આખો ઓક્સિડેશન આંક શોધવાનો 1 કલાકનો આખો લેક્ચર મૂકેલો છે. તમે એને ધ્યાનથી જુઓ, ધ્યાનથી સમજો અને જાતે શોધવાનો પણ પ્રયત્ન કરજો. તો જુઓ KMnO4ની ઓક્સિડેશન અવસ્થા શોધવી છે. એમાં મેંગેનીઝની પોટેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +1. મેંગેનીઝનો શોધવો છે, X ધારી લો. ઓક્સિજન 4 છે. ઓક્સિજન અહીંયા એક ઓક્સો લિગેન્ડ તરીકે ગોઠાયેલો છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણીએ છીએ? -2. તો કૌંસમાં મૂકી દો -2. અહીંયા ઉપર કોઈ વીજભાર નથી તો ઇઝ ઇક્વલ ટુ 0. તો +1 + x -8 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? +7. મતલબ ધાતુ અહીંયા જે આપેલી છે મેંગેનીઝ, એ કયા આયન સ્વરૂપે છે? Mn+7 તરીકે છે. હવે આપણે 3Dના ઇલેક્ટ્રોન લેવાના. 3Dના ઇલેક્ટ્રોન માટે સૌથી પહેલાં મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક તમને યાદ હોવો જોઈએ. મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક કેટલો? તો આગળ ટ્રીક પણ સમજાયેલી છે. SCTIVCrMnFeCONiCuZn. સ્કેન્ડિયમ ક્યાંથી થાય? 21થી સ્ટાર્ટ થાય. તો અહીંયા 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. તમે આ રીતે યાદ રાખો. 1 આવ્યો, 21, 2 આવ્યા, 22, 3 આવ્યા, 23. એ રીતે યાદ રાખી લો. SCTIVCrMn મતલબ કેટલા થયા? 25. 25 એનો પરમાણુ ક્રમાંક છે. તો એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ આર્ગોન કોર 3d5 4s2. હવે તમે ધ્યાનથી જુઓ, +7 છે મતલબ કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના? 7. હવે ઇલેક્ટ્રોન જ્યારે દૂર કરવાની વાત આવે તો સૌથી પહેલાં બાહ્ય કક્ષાના 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના, મતલબ એસના. ત્યાર પછી ખૂટતા ઇલેક્ટ્રોન અંદરથી દૂર કરો. તો 2 અહીંયાથી દૂર કરે તો 5 ખૂટે, તો અહીંયા સુધી દૂર કરી નાખો. તો મતલબ આર્ગોન કોર 3d0 આની ઇલેક્ટ્રોન રચના થાય. હવે એની સાથે લિગેન્ડ ગમે તેવો જોડાયો, પ્રબળ હોય કે નિર્બળ, ઓક્સો લિગેન્ડ છે, ઓક્સિજન ડોનર એટલે નિર્બળ લિગેન્ડ છે, પણ 3Dમાં ઇલેક્ટ્રોન જ નથી તો મતલબ કોઈ ચેન્જ જ નહીં. તો મતલબ કે આની અંદર 3D ઇલેક્ટ્રોન કેટલા થયા? 0 થઈ જશે. ચલો ભૌમિતિક રચના મેં ઓલરેડી તમને કહી દીધી, પહેલેથી તમારે આને યાદ જ રાખી લેવાની છે. સમચતુષ્ફલકીય રચના ધરાવે છે અને સમચતુષ્ફલકીય રચનાની સાથે સાથે આનું સંકરણ D3S પ્રકારનું છે, યાદ રાખી લેવાનું છે. ક્લિયર? ચલો ત્યાર પછી બીજા ઉદાહરણ પર જઈએ. ચલો બીજું એક્ઝામ્પલ છે એને સમજીએ. બીજા ઉદાહરણમાં આપ્યો છે K2COCl4 છે. K2COCl4 કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર શોધવાનો છે. પોટેશિયમનો ઓક્સિડેશન નંબર +1, ટોટલ છે 2 તો ટોટલ થશે એનો +2. ક્લોરીન -1 તરીકે હોય, ટોટલ છે 4 તો અહીંયા મૂકી દો -4. બંનેનો સરવાળો કરો અને જે વધે એમાં પ્લસ કરીને મૂકી દેવાનો. તો ટોટલ વધ્યા -2, એને પ્લસ કરીને મૂકી દો એટલે કોબાલ્ટ કયા આયન તરીકે છે? +2 આયન તરીકે આપેલો છે. તો કોબાલ્ટ +2 આયન તરીકે હાજર છે.
+2 લખો અથવા 2+ લખો, કોઈ ફરક નથી પડતો, બરાબર. ઘણી વખત છોકરાઓ કન્ફ્યુઝ થાય, સર પ્લસ માઇનસ આગળ પાછળ કેમ લખો, કોઈ ફરક નથી પડતો એનાથી. તો 2+ આયન આપેલો છે. ચલો ત્યાર પછી 3D કક્ષકના ઇલેક્ટ્રોન લેવાના. કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર SCTIV CrMnFeCO 7 નંબર આવ્યો, મતલબ 20 એડ કરી દો 27. તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક છે 27. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3D7 4s2. કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના? 2 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે અહીંયાથી દૂર થઈ જશે. તો CO+2 આર્ગોન કોર 3D7 4s2 0 ઇલેક્ટ્રોન હતા. તો અહીંયા 3Dમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 7. જોડાયેલો લિગેન્ડ તમે જુઓ નિર્બળ છે, કોઈ ચેન્જીસ નહીં કરે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કશું થવાનું નથી. અને યુગ્મીકરણ થાય તો કોઈ ફરક નહીં પડે, કારણ કે ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે. જુઓ 1 2 3 4 5 6 અને 7. હવે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો શું થવાનું? એના એ જ ઇલેક્ટ્રોન લેવાના. અહીંયા તો કોઈ ચેન્જ નહીં, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન છે જ નહીં. તો મતલબ અહીંયા 3D કેટલા આવે છે? 7 થાય છે. હવે તમારો પ્રશ્ન ભૌમિતિક રચના. ભૌમિતિક રચના માટે તમે લિગેન્ડની પ્રબળતાને ચેક કરો. મેં શું કીધું હતું એક્સેપ્શનમાં? તટસ્થ હોય તો જ તમારે ઇલેક્ટ્રોન રચના આ રીતની બનાવીને જવાનું, ત્યાં સુધી જરૂર પડવાની નથી. તો અહીંયા તો તટસ્થ છે જ નહીં, +2 આયન તરીકે છે. તો લિગેન્ડની પ્રબળતા નક્કી કરો. ક્લોરાઇડો લિગેન્ડ આપ્યો છે, નિર્બળ લિગેન્ડ છે. સૌથી પહેલાં અહીંયા ઓક્સિડેશન નંબર એટલે પ્રાથમિક સંયોજકતા તમે શોધી +2. સવર્ગાંક કેટલો થશે? 4 સવર્ગાંક થશે. દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 4 થશે. તો અહીંયા ક્લોરાઇડો લિગેન્ડ નિર્બળ છે ને નિર્બળ લિગેન્ડ હોવાના કારણે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવાનું નથી. સાથે સાથે નિર્બળ લિગેન્ડ હોય તો સંકરણ કયું હોવું જોઈએ? sp3. ક્લિયર? મતલબ અહીંયા આકાર એનો કેવો થશે? સમચતુષ્ફલકીય આકાર થશે, કારણ એનું સંકરણ શું બતાવશે? sp3 બતાવશે. અહીંયા તો કક્ષકો ભરાઈ ગયા. હવે 12 કક્ષક ખાલી હશે, એક s કક્ષક ખાલી હશે અહીંયા 4s અને 4p કક્ષકો અહીંયા ખાલી હોય ને ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરી નાખે, અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે સંકરણ શું થઈ જાય? sp3 સંકરણ થઈ જશે. તો આ રીતે આપણે સંકરણના પોઈન્ટમાં આવવાનું છે. તો ભૌમિતિક રચના એની સમચતુષ્ફલકે sp3 સંકરણ હોવાના કારણે છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ. બીજું ઉદાહરણ આપ્યું છે K4NiCN4. મોટાભાગે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જુઓ K4NiCN4 છે, K4NiCN4 એમાં નિકલનો ઓક્સિડેશન આંક શોધવાનો. પોટેશિયમનો +1, ટોટલ 4 છે. તો કેટલા થયા ટોટલ? +4. સાઇનોલિગેન્ડ -1 આયન તરીકે હોય, ટોટલ 4 છે -4. તો મતલબ નિકલનો ઓક્સિડેશન નંબર કેટલો થઈ ગયો? 0. તો નિકલ અહીંયા તટસ્થ પરમાણુ સ્વરૂપે આપ્યો. હવે તમારે એક્સેપ્શન જે કીધું છે એ અહીંયા ધ્યાન રાખવાનું, કારણ તમે જુઓ લિગેન્ડ જોડાયેલો પ્રબળ છે, પ્રબળ લિગેન્ડ છે. તો તમે શું કહેશો કે સર DsP2 સંકરણ હોવું જોઈએ અહીંયા. એકચ્યુઅલી આનું DsP2 સંકરણ નથી, પણ sp3 જ સંકરણ છે. કઈ રીતે આવે છે જુઓ. નિકલ તટસ્થ છે, પરમાણુ ક્રમાંક એનો 28. તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3D8 4s0. તો અહીંયા તો તમારી પાસે નિકલ તટસ્થ પરમાણુ સ્વરૂપે છે. તો 3Dના ઇલેક્ટ્રોનની આપણે જરૂર છે. અરે સોરી, અહીંયા 4s2 થશે, 3D8 4s2. અહીંયા જે પ્રશ્ન છે આપણો 3D કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા? તો 3D કક્ષકના ઇલેક્ટ્રોન માટે પહેલાં તમારે એની બોક્સ ઇલેક્ટ્રોન રચના આ રીતે દર્શાવવાની, 3D, ત્યાર પછી 4s, અને જરૂર પડે તો તમે 4p કક્ષકનો ઉપયોગ કરી શકો છો. એમાં ડીના 8 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6 7 અને 8, અને એસના 2 ઇલેક્ટ્રોન છે. હવે જે જોડાય છે એ લિગેન્ડ તમે જુઓ, સાઇનોલિગેન્ડ. સાઇનોલિગેન્ડ કેવો ગણીએ છે? પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ હશે તો શું થશે? કેન્દ્ર તરફ આકર્ષણ એનું વધારે થાય, તો ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય, અને ફેરગોઠવણી જો થાય તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ મારીને આવી જશે. કારણ કે સિંગલ ઇલેક્ટ્રોનની સ્થિરતા ઓછી હોય, પેર્ડ ઇલેક્ટ્રોનની સ્થિરતા વધારે, તો આ ઇલેક્ટ્રોન સીધો અહીંયા આવશે, અને જેવો ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા પેર બનાવી દેશે. ત્યાર પછી જે કક્ષક ખાલી પડી એમાં 4sના પણ 2 ઇલેક્ટ્રોન આવી જાય, તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે અને આ કક્ષક ખાલી થઈ જશે. લિગેન્ડ ગોઠવાયા બાદ લિગેન્ડની અસરના કારણે ડી કક્ષકમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો 10.
તો આ પ્રશ્ન તમારે ધ્યાન રાખવાનું, અહીંયા જ ભૂલો વધારે પડતી હોય કે 3D10 કઈ રીતે આ ચોપડીની પ્રિન્ટિંગ મિસ્ટેક ના, પ્રિન્ટિંગ મિસ્ટેક નહીં, આપણી સમજવામાં મિસ્ટેક થાય છે. પ્રબળ લિગેન્ડ જોડાયેલો છે તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય, તો એક કક્ષક જે ખાલી પડી એમાં એસના પણ 2 ઇલેક્ટ્રોન જમ્પ મારી ત્યાં જાય અને ત્યાર પછી બાકી ખાલી 4 કક્ષકોમાં 4 સાઇનો લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને સંકરણ શું બનાવે છે? sp3. અને એટલા માટે આનો આકાર સમતલ્ય સમચોરસ ન થતા સમચતુષ્ફલકીય રચના બનાવે. સમચતુષ્ફલકીય રચના અને સંકરણ કયું એનું? sp3. તો ઘણી વખત આ MCQ પૂછાય છે ત્યારે છોકરા મોટાભાગે અહીંયા જ માર ખાઈ જાય. dsp2 સંકરણ લખી નાખે, કારણ સર તમે ચાર્ટમાં કીધું હતું પ્રબળ લિગેન્ડ હોય dsp2, એટલે પ્રબળ લિગેન્ડ dsp2 પણ પહેલાં ધ્યાન તો રાખ કે તું અહીંયા નિકલ તટસ્થ પરમાણુ તરીકે વાપરે. તટસ્થ ના હોય તો તમારો ચાર્ટ બિલકુલ પરફેક્ટ સાચો છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો ત્યાર પછીનામાં આપેલો છે હવે K2NiCl4. જુઓ હવે તો તમે અહીંયા ડાયરેક્ટ નક્કી કરી શકશો. K2NiCl4 છે. પોટેશિયમનો ટોટલ ઓક્સિડેશન આંક કેટલો થશે? +2. ક્લોરાઇડોનો ટોટલ કેટલો થશે? -4. વધ્યા 2 તો નિકલ કયા આયન તરીકે થયો? +2 આયન તરીકે. તો મતલબ અહીંયા હું મૂકી શકું છું Ni+2 આયન તરીકે. હવે Ni+2 જો હોય, નિકલ 28 ઇલેક્ટ્રોન રચના, આર્ગોન કોર 3D8 4s2. Ni+2 આયન છે તો 2 ઇલેક્ટ્રોન દૂર કરો બાહ્ય કક્ષામાંથી, આર્ગોન કોર 3D8 4s0. હવે તો 8 માં 8 જ ઇલેક્ટ્રોન છે. લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ એ ફેર ગોઠવણી થાય કે ના થાય કોઈ ફરક નથી પડવાનો ઇલેક્ટ્રોનમાં. મતલબ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થશે? 3D8 ઇલેક્ટ્રોન થશે. ક્લિયર? ચલો હવે તમે જુઓ અહીંયા તો તટસ્થ છે નહીં, ડાયરેક્ટ તમે હવે જવાબ આપી શકો છો લિગેન્ડની પ્રબળતા ઉપરથી. લિગેન્ડ નિર્બળ છે, નિર્બળ લિગેન્ડ હોય તો અંદરની ડી કક્ષક હવે નહીં વપરાય. સમજો કઈ રીતે છે. Ni+2 આયનની આ 3D કક્ષક 1 2 3 4 3D કક્ષક, અને કયા આયનની ગણી છે આપણે? Ni+2 આયનની 3D કક્ષક. એક 4s કક્ષક છે અને 3 મૂકી દઈએ અહીંયા 4p કક્ષક. લિગેન્ડ કેટલા જોડવાના છે? ટોટલ 4 ક્લોરાઇડો લિગેન્ડ. ડીના 8 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 7 અને 8. હવે લિગેન્ડ કેવો છે? નિર્બળ. તો આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં થાય. ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં થાય તો 4 ક્લોરાઇડો લિગેન્ડે 4 ઇલેક્ટ્રોન યુગ્મ આપવાના છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા આખી એક કક્ષક આ રીતની ખાલી હોય છે. અહીંયા દાન નહીં કરે કારણ કે એને આપવાના 2. એક કક્ષકમાં પેટાકોષમાં વધુ કેટલા રહી શકે? પેટા કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન. તો એ અહીંયા ઇલેક્ટ્રોન નહીં આપી શકે, તો એના માટે પૂરેપૂરી ખાલી કક્ષક હોવી જોઈએ. તો હવે શું કરશે? આ 4 ક્લોરાઇડો લિગેન્ડ એની બહાર જે 4 ખાલી કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. તો એક 4sને આપશે, 3 4pને આપી દેશે અને એના દ્વારા એ સંકરણ શું બનાવી દેશે? sp3 સંકરણ બનાવી દે. જો sp3 સંકરણ થતું હોય તો આનો પણ આકાર સમચતુષ્ફલકીય થવો જોઈએ. સમચતુષ્ફલકીય રચના અને એનો આકાર થશે sp3. ત્યાર પછીનામાં તમે જુઓ. હવે આને હું અહીંયાથી હટાવી દઉં. બરાબર, આવું બધું તમારે જસ્ટ સમજવા માટે જ તમે કરી શકો છો. પરીક્ષાની અંદર આવું નહીં કરવાનું. નોટમાં લખો તો નોટમાં અહીંયા પેન્સિલથી લખી રાખો, જેથી તમારે ભૂસવું હોય તો એને ભૂસી શકો. પેનથી નહીં લખવાનું. બરાબર, ચલો હવે એ જ પ્રમાણે આની અંદર જોઈએ. અહીંયા પોટેશિયમનો ટોટલ +2, સાઇનોનો ટોટલ -4, તો બાકી રહ્યા તો અહીંયા પણ Ni+2 આયન તરીકે છે. તો આની આ જ વસ્તુ પણ સમજાય. હવે પ્રશ્ન ક્યાં છે એ તમે જુઓ. અહીંયા પણ 4 લિગેન્ડ જોડવાના છે તો 4 કક્ષકો ખાલી જરૂર પડશે. તો અત્યારે તમે જુઓ, હવે જે સાઇનો લિગેન્ડ જોડાયો છે એ લિગેન્ડ પ્રબળ છે. લિગેન્ડ પ્રબળ હોવાથી આ 3D કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી કૂદકો મારીને અહીંયા આવી જશે. તો એક ડી કક્ષક ખાલી થઈ. હવે ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય તો બહારથી દૂર કરવાના અને ઉમેરવાના થાય તો અંદરથી શરૂ કરવાની. ક્લિયર? ઇલેક્ટ્રોન જો દૂર કરવાના થાય તો બહારની કક્ષકમાંથી પહેલાં દૂર કરવાના, પછી અંદરની તરફ જાઓ. પણ જ્યારે ઇલેક્ટ્રોનને ઉમેરવાના થાય તો સૌથી પહેલાં અંદરની ખાલી કક્ષકોને ભરતા જાઓ, પછી બહાર જાઓ. તો મતલબ હવે સાઇનો લિગેન્ડ જો જોડાશે તો એ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપશે, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપશે, ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપશે અને ચોથો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપી દે. તો તમે જુઓ 4 કક્ષકો જે વપરાય એમાં એક ડી, એક એસ અને 2 પી કક્ષકો વપરાય. મતલબ સંકરણ શું થઈ ગયું અહીંયા? dsp2 સંકરણ. અને dsp2 સંકરણ હોય તો એનો આકાર થશે સમતલીય ચોરસ.
સમતલીય સમચોરસ રચના બનાવે અને એનું સંકરણ છે DsP2 સંકરણ મળે છે. ચલો આવો નવો પોઈન્ટ છેલ્લે લાસ્ટ એક્ઝામ્પલ આપેલું છે. બીજું તમે જાતે પણ કરી શકો છો. સર અહીંયા સુધી તો ખબર પડે, અહીંયા તો 2 અલગ અલગ લિગેન્ડ આવ્યા તો શું જાતે કરીએ? તમે કરી શકો છો. જુઓ પોઈન્ટ નિકલ, બરાબર, ધ્યાનથી સમજો. નિકલ અહીંયા આપેલો છે આપણને, એનો ઓક્સિડેશન નંબર પહેલાં શોધવાનો તમારે. નિકલને NH3 0, ક્લોરાઇડોનો ટોટલ -2, જમણી બાજુ લેજો એટલે +2, તો નિકલ કયા આયન તરીકે છે અહીંયા? +2. તો હમણાં જ આપણે જોયું Ni+2 આયન, એમાં એની 5 કક્ષકો D, આ 5 D કક્ષકો. ચલો અહીંયા નીચે સાઈડમાં લઈ લઉં છું. Ni+2 આયન, 5 D કક્ષકો, પછી એક S કક્ષક અને જરૂર પડે તો 3 P કક્ષક વાપરો, 3D 4S 4P કક્ષક. હવે તમે જુઓ Ni+2 આયન છે, Ni+2 આયન છે તો 8 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. 1 2 3 4 5 6 7 8, બરાબર. આ રીતે મૂકવાનું એ તો ખબર છે ને. હોન્ડ આઉબાઉ પાવલીના નિયમોને તમારે અનુસરવાના છે. આઉબાઉનો નિયમ શું કહે છે? સૌથી પહેલાં નીચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય, પછી ઊંચી શક્તિ સપાટી ધરાવતી કક્ષકમાં. પછી હુન્ડનો નિયમ આવતો, તો હુન્ડના નિયમમાં શું કહે છે? સમાન શક્તિ સપાટી ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલાં સમાંતર સ્પિનથી ગોઠવો, 5 પહેલાં અપ સ્પિન યા ડાઉન સ્પિનથી ગોઠવી દો, પછી વધારાના હોય એને વિરુદ્ધ સ્પિનથી ગોઠવાના. ચલો જુઓ, આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના મળી. હવે એમાં રહેલા લિગેન્ડ તમે જુઓ. લિગેન્ડમાં અહીંયા એક NH3 છે, એક ક્લોરાઇડો છે. તો એક લિગેન્ડ પ્રબળ છે અને એક લિગેન્ડ નિર્બળ છે. તો અહીંયા પ્રબળ લિગેન્ડ ત્યાં કામ કરશે, લિગેન્ડની પ્રબળતા કામ કરશે. લિગેન્ડ Ni+2 આયન સાથે 2 NH3 લિગેન્ડ જોડાય છે અને 2 ક્લોરાઇડો લિગેન્ડ જોડાય. તો આ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય તો Ni+2 આયનની 3D કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. તો 1 2 3 અને 4 પેર બનાવી દે. ત્યાર પછી કક્ષકો જે ખાલી પડી એમાં એક 3D કક્ષક, એક 4S અને 3 4P. જોઈએ છે 4 જ લિગેન્ડ, 4 લિગેન્ડને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાના છે 4. તો 4 ખાલી કક્ષકો જોઈએ. તો એક અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે, એક અહીંયા દાન કરશે, એક અહીંયા દાન કરશે, એક અહીંયા દાન કરશે. બસ પૂરું થયું. તો તમે જોઈ શકો છો અહીંયા કઈ કક્ષક વપરાય? DsP અને 2, 2 P કક્ષકો વપરાય, એક D, એક S અને 2 P કક્ષક. તો સંકરણ અહીંયા શું થાય? DsP2. તો મતલબ આનો પણ આકાર શું થાય? સમતલીય સમચોરસ, અને એનું સંકરણ પણ મળ્યું DsP2 સંકરણ જોવા મળતું. તો આ પ્રમાણે Ml4 પ્રકારનું સંકીર્ણ છે. તમે ધ્યાનથી જુઓ, સંકીર્ણ સંયોજન આપેલું છે, કયું છે? Ml4 છે. 4 લિગેન્ડ જોડાયેલા છે. Ml4 પ્રકારના સંકીર્ણમાં તમે ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ બતાવી શકો છો, અને એમાં સંકરણ D3S sp3 અને DsP2 પ્રકારનું હોઈ શકે છે, બરાબર. તો આ બધી વસ્તુ જૂના સિલેબસમાં હતી, નવા સિલેબસમાંથી કાઢી નાખી. ક્વેશ્ચનો બધા જ પણ પૂછાય છે અને એટલા માટે જ આ પોઈન્ટને આપણે લેવો પડ્યો છે, બરાબર. ચલો લખી લો. ત્યાર પછી Ml6માં સમજો. ત્યાર પછી બીજા કેટલાક ધાતુના સંકીર્ણ સંયોજનો અહીં આપ્યા છે, જેમાં તમે બધામાં જોઈ શકો છો. જુઓ, ક્રોમિયમ સાથે 6 લિગેન્ડ, ક્રોમિયમ સાથે 5 સાઇનો, 1 NO, 6 ફ્લોરાઇડો, 6 H2O, 6 સાઇનો, 3 ઓક્ઝિલેટો છે. ઓક્ઝિલેટો 3 છે ખરા, પણ એક ઓક્ઝિલેટો 2 બંધ બનાવે, એટલે 3 ઓક્ઝિલેટો ટોટલ કેટલા બંધ બનાવશે? 6. તો સવર્ગાંક 4 હોય તો Ml4 કહેવાય, બરાબર. આ ધ્યાન રાખવાનું છે. Ml4 તો કોઓર્ડિનેશન નંબર એનો 4 ગણાય, અને Ml6 જો હોય તો એનો કોઓર્ડિનેશન નંબર 6 ગણાતો હોય. તો કોઓર્ડિનેશન નંબર 6 છે, તો મતલબ સંકીર્ણ કયા પ્રકારનું છે? Ml6 પ્રકારનું સંકીર્ણ આપેલું છે. સાથે સાથે Ml6 પ્રકારના સંકીર્ણમાં ભૌમિતિક રચના તેની ફિક્સ છે, અષ્ટફલકીય. તો આપણે ભૌમિતિક રચનાનો પોઈન્ટ અહીંયાથી હટાવી દઉં અને એની જગ્યાએ શબ્દ શું મૂકી દઉં છું? સંકરણ મૂકી દઉં છું. સંકરણ તમને ખબર હોવી જોઈએ કોનું સંકરણ શું આવશે. ચલો પોઈન્ટ જોતા જઈએ. સૌથી પહેલાં ક્રોમિયમ માટે આપેલો છે CrCO6. CrCO6 છે, એમાં કાર્બોનિલ લિગેન્ડ છે, બરાબર. આ જે લિગેન્ડ આપ્યો એ કયો છે? કાર્બોનિલ. કાર્બોનિલ તટસ્થ લિગેન્ડ છે. તટસ્થ લિગેન્ડ હોય તેનો વીજભાર 0, તો આનો ઓક્સિડેશન નંબર 0, તો ક્રોમિયમ પણ 0 જ થઈ જશે. તો આપણી પાસે પહેલું સંયોજન છે CrCO6, જેમાં ક્રોમિયમ 0 તરીકે આપ્યો. તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક
24 તો એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ આર્ગોન કોર 3d5 4s1. હવે આવું જ્યારે આપેલું હોય તો એની બોક્સ ઇલેક્ટ્રોન રચના પણ આપણે લખી દઈએ 3d5 1 2 3 4 3d5 4s1. હવે p કક્ષકની જરૂર પડે તો અહીંયા p કક્ષક પણ મૂકી દઈએ 4s4p. હવે તમે જુઓ જોડાયેલો લિગેન્ડ કેવો છે, સૌથી પ્રબળ કાર્બોનિલ સૌથી પ્રબળ લિગેન્ડ હોય તો આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે. મતલબ અહીંયા જે ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન એના અને 1 ઇલેક્ટ્રોન આનો છે, તો આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે આપણી પાસે. એ ક્રોમિયમ સાથે જોડાયેલા 6 લિગેન્ડ, ક્રોમિયમ સાથે 6 કાર્બોનિલ લિગેન્ડ જોડાય છે જે પ્રબળ લિગેન્ડ છે. અને પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય. ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય તો જેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન છે બધા યુગ્મીકરણ કરી દો અને એસને પણ અંદર લાવી દો, તો પછી ટોટલ ઇલેક્ટ્રોન થયા 6. તો મતલબ આ ઇલેક્ટ્રોન પહેલાં પેર બનાવે તો 1 2 અને 1 સિંગલ રહી જાય. એ સિંગલ સાથે આ એસ પણ અંદર આવી જશે તો અંદર ઇલેક્ટ્રોન ફેરગોઠવણી થશે અને ત્યાર પછી આ રીતની કક્ષકો ખાલી પડશે. તો જુઓ કક્ષકો આ પ્રમાણે આપણને ખાલી મળી છે. હવે 6 કાર્બોનિલ લિગેન્ડે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું, તો એમાં એક આ 3D કક્ષકને દાન કરશે, એક અહીંયા દાન કરશે, 2 અહીંયા દાન કરશે, એક 4s કક્ષકને દાન કરશે અને 3 બાકી રહ્યા એ 4p કક્ષકને. તો મતલબ તમે જોઈ શકો છો સંકરણ શું થાય છે D2sp3. ચાર્ટ ચેક કરો, પ્રબળ લિગેન્ડ હોય તો D2sp3 સંકરણ જ બતાવે છે. તો આપણી પાસે સંકરણ છે D2sp3 અને એને તમે આંતઃકક્ષીય સંકીર્ણ તરીકે દર્શાવી શકો છો. ચલો, તો આ રીતનો પહેલો પોઈન્ટ છે. કોષ્ટકમાં અમુક આયનો માટે રિપીટ થતા હોય, અમુક ધાતુ માટે. ધાતુ એકની એક હોય તો તમે જાતે પણ કરી શકો છો, બરાબર. જેમ કે અહીંયા ક્રોમિયમના 3 ઉદાહરણ આપ્યા, તમે બાકીના 2 કરી શકશો. કઈ રીતે છે હવે એ પણ જુઓ. સાયનો નાઇટ્રોસીલ આપેલો છે, મતલબ કાર્બન ડોનર નાઇટ્રોજન બંને પ્રબળ લિગેન્ડ છે તો સંકરણ ફરી આનું આ જ આવશે. મતલબ સંકરણ અહીંયા શું આવશે D2sp3. ફ્લોરાઇડો આપેલો છે, નિર્બળ લિગેન્ડ છે તો સંકરણ શું થઈ જશે sp3 D2 સંકરણામાં આવશે. તમારી જાતે ચેક કરી શકો છો. ચલો, હવે માની લો કે તમારે ઓક્સિડેશન નંબર અહીંયા શોધો. આપણે ડી ઇલેક્ટ્રોન લખવાના રહ્યા. ડી ઇલેક્ટ્રોન લિગેન્ડ જ્યારે ગોઠવાય છે ત્યારના લખવાના. તો ડી ઇલેક્ટ્રોન કેટલા થશે ત્યાં 6 થશે. ઓક્સિડેશન અવસ્થા શું હતી અહીંયા Cr 0 તરીકે બતાવેલી છે, તો મતલબ અહીંયા 0. ચલો, આના ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ. પોટેશિયમનો ટોટલ +4, આનો -5, આનો તટસ્થ એટલે 0, +4 -5 -1, તો મતલબ ક્રોમિયમ થયો અહીંયા +1. તો ક્રોમિયમ અહીંયા આવશે Cr +1 તરીકે, મતલબ ઓક્સિડેશન નંબર અહીંયા આવશે +1, બરાબર. અથવા તમે અહીંયા લખી શકો છો ક્રોમિયમ છે ને અહીંયા Cr +1 તરીકે આવશે. ડી ઇલેક્ટ્રોનની જ્યારે વાત કરીએ તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં 3d5 4s1 છે, +1 છે તો આ એક ઇલેક્ટ્રોન દૂર થઈ જશે, તો બાકી કેટલા રહ્યા 3d5, તો અહીંયા આવશે 3d5. લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ, 5ના 5 અંદર જ ઇલેક્ટ્રોન લેવાના. ચલો, પછી એ જ પ્રમાણે અહીંયા ક્રોમિયમ ઓક્સિડેશન નંબર, આનો ટોટલ +2, આનો ટોટલ -6, વધ્યા 4, તો અહીંયા ક્રોમિયમ થશે +4 તરીકે. તો મતલબ ક્રોમિયમ આપેલો છે Cr +4 આયન તરીકે. +4 આયન તરીકે હોય તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરો, બાકી રહ્યા 3 અહીંયાથી દૂર કરી દો, મતલબ 3d શું થઈ જશે 2 થઈ જશે. 3d2 જો થશે તો આની ઇલેક્ટ્રોન રચના આવશે 3d2, બરાબર. આ રીતે તમે બતાવી શકો છો. ચલો, ત્યાર પછી મેંગેનીઝ આપેલો છે. મેંગેનીઝનો ઓક્સિડેશન નંબર શોધવો છે પહેલાં. અહીંયા MnH2O6 MnH2O6Cl2. ચલો, H2O તટસ્થ લિગેન્ડ છે, ઓક્સિડેશન નંબર 0. ક્લોરાઇડનો -1 આયનો તરીકે હોય, ટોટલ છે 2, તો 2 અહીંયા થઈ જશે -2, તો બાકી રહ્યા -2 પ્લસ કરીને મૂકી દો, તો મેંગેનીઝ કયા આયન તરીકે છે +2 આયન તરીકે. મતલબ Mn +2 આયન તરીકે આમાં દર્શાવ્યો. હવે ડી ઇલેક્ટ્રોન જો છે SCTI VCr Mn, મતલબ મેંગેનીઝ 25 ઇલેક્ટ્રોન રચના, આર્ગોન કોર 3d5 4s2, +2 આયન છે તો 2 ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરી દો, તો Mn +2 આર્ગોન કોર 3d5 થઈ જશે. તો મતલબ ઇલેક્ટ્રોન કેટલા થયા અહીંયા 3d5. ચલો, હવે આના ઉપરથી તમે અંદાજ મારી જુઓ સંકરણ આનું શું થવું જોઈએ.
6H2O લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે. Mn+2 આયનની 5D કક્ષક, Mn+2 એક S કક્ષક અને 3P કક્ષક છે. અહીંયા મૂકી દઉં 3D 4S 4P. 5 ઇલેક્ટ્રોન તો છે જ, 1 2 3 4 5. હવે લિગેન્ડ જોડવાના છે ટોટલ 6, જ્યારે અહીંયા ખાલી કક્ષકો કેટલી છે? 4 જ. લિગેન્ડ નિર્બળ છે, આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય નહીં, તો કક્ષક અહીંયા ખાલી જ નહીં મળે. તો મતલબ બીજી 2 કક્ષક ખૂટી, 2 કક્ષક ખૂટી તો 12ની D કક્ષકનો યુઝ કરો આમાં, તો તમે અહીંયા યુઝ કરી શકો છો 4D કક્ષક. અને આમાંથી 6 કક્ષકોનો ઉપયોગ કરશે, 1 2 3 4 5 અને 6. તો જુઓ, એક S કક્ષક વપરાય, 3 P કક્ષક વપરાય અને 2 D કક્ષક. તો મતલબ સંકરણ શું થાય? sp3d2. તો આનું સંકરણ થશે sp3d2 પ્રકારનું સંકરણ. અને ભૌમિતિક રચના તેની અષ્ટફલકીય. અંદરની કક્ષક વપરાય આંતરકક્ષીય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે તો એ લો સ્પિન કોમ્પ્લેક્સ. જ્યારે આમાં તમે જુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોન મેક્સિમમ છે 5.92 વેલ્યુ આવશે જેની. તો મેક્સિમમ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, તો આમાં મહત્તમ સ્પિન જોવા મળે છે, એટલા માટે આ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનાવે છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો, બાકી રહે એમાંથી Mnનો તો પતી ગયો. ચલો ત્યાર પછી Fe માટેનો પોઈન્ટ લઈએ. Fe માટે આપણે ક્વેશ્ચન આનો વધારે આવે છે, ચોપડીમાં આપેલો છે એનો જ પોઈન્ટ સમજીએ. જો K4FeCN6 છે, પોટેશિયમ ફેરો સાયનાઇડ જેને કહેવાય, K4FeCN6. હવે Feનો ઓક્સિડેશન નંબર પોટેશિયમનો +1 ટોટલ થશે +4, સાયનોનો -1 ટોટલ 6 છે તો થશે -6, +4 -6 કરી દીધા તો -2 વધ્યા, તો એને પ્લસ કરીને મૂકી દો તો Fe કયો આયન છે? +2. Feનો પરમાણુ ક્રમાંક 26, ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d6 4s2. 2 ઇલેક્ટ્રોન દૂર કરો તો Fe+2 આયન આવશે. તો આર્ગોન કોર 3d6 4s 0 ઇલેક્ટ્રોન રચના થાય. હવે લિગેન્ડ જોડાયેલો છે પ્રબળ, એટલે અંદાજ તમને આવ્યો કે સંકરણ શું થવું જોઈએ? આનું D2sp3 સંકરણ થવું જોઈએ, મતલબ આંતરકક્ષીય સંકીર્ણ છે. તો જુઓ, Fe+2 આયનની 5D કક્ષક 3D, એમાં 6 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 અને 6. એક S કક્ષક ખાલી છે, 3 4p કક્ષકો ખાલી છે. હવે Fe+2 આયન સાથે જોડાય છે 6 સાયનો લિગેન્ડ. સાયનો લિગેન્ડ કેવો છે? પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ હશે તો આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરી નાખશે. અને જો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય, આ ઇલેક્ટ્રોનની જો ફેર ગોઠવણી થશે તો કક્ષકો ખાલી થશે અંદર 1 2 3 4. તો 6 ઇલેક્ટ્રોન પેર બની જશે, તો 3 પેર બની ગઈ. તો અંદરની 2 કક્ષક ખાલી થઈ ગઈ અને બહાર ઓલરેડી 4 કક્ષકો ખાલી છે. તો હવે શું કરશે? એ અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની શરૂઆત કરશે, જેના કારણે તમે કહી શકો છો D ઇલેક્ટ્રોન કેટલા થશે? 6. જ્યાં જે ઓલરેડી બતાવેલા છે તો અહીંયા 3D 6. પણ અંદરની કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હવે ઘટી ગઈ, તો આ શું થઈ ગયો? લો સ્પિન કોમ્પ્લેક્સ. પ્રબળ લિગેન્ડ લો સ્પિન, નિર્બળ લિગેન્ડ તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનાવે છે. તો આની અંદર તમે જુઓ સંકરણ શું થયું? D2sp3 સંકરણ. તો D2sp3 સંકરણ આવે છે. તમે એ જ પ્રમાણે Feના બીજા ઉદાહરણ છે એ પણ કરી શકો છો. સંકરણ હું તમને જસ્ટ સમજાવી દઉં, બાકીનો પોઈન્ટ તમે તમારી રીતે ચેક કરી લેજો. જુઓ, લિગેન્ડ આપેલો છે ઓક્સો લિગેન્ડ, ઓક્સિજન ડોનર છે. ઓક્સિજન ડોનર છે મતલબ નિર્બળ લિગેન્ડ. નિર્બળ લિગેન્ડ હશે તો સંકરણ શું આવશે? sp3d2 સંકરણ આવશે. તો બાહ્ય કક્ષીય સંકીર્ણ બનશે. ચલો ત્યાર પછી કોબાલ્ટ આપેલું છે ધાતુ. હવે કોબાલ્ટ માટે આપણે અહીંયા સમજવાનો છે. તો કોબાલ્ટ માટે NS3 તો તમને પ્રબળ લિગેન્ડ ખબર છે, આ પણ પ્રબળ લિગેન્ડ છે, મતલબ એ નાઇટ્રોજન ડોનર છે આપેલું. એટલે ચલો આના માટે જોઈએ Na4CO NO2 6. આમાં કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર આપણે શોધવો છે. સોડિયમનો +1 હોય, ટોટલ 4 છે તો +4. નાઇટ્રો લિગેન્ડ આપેલો છે NO2 -1 તરીકે. NO2 -1 તરીકે હોય તો મતલબ ટોટલ થશે
-6 તો વધ્યા કેટલા 2 તો પ્લસ કરીને મૂકી દો તો કોબાલ્ટ +2 આયન તરીકે કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક SCTIVCr MnFeCO મતલબ 27 તો આર્ગોન કોર 3d7 4s2 CO +2 આયન તરીકે છે તો 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખો 3d7 4s 0 થઈ જશે. ચલો હવે આની અંદરથી આપણે 3d ના ઇલેક્ટ્રોન તો તમને મળી ગયા 3d7 થશે. આનું તમારે શોધવાનું છે બરોબર. 3d7 થઈ ગયા. હવે 3d7 છે તો અહીંયા ડી કક્ષક 1 2 3 4 3d 1 4s 3 4p કક્ષક જોઈએ છે 6 લિગેન્ડને જોડવાના. 6 લિગેન્ડ જોડવા માટે 6 કક્ષકની જરૂર પડશે. તો પહેલા ઇલેક્ટ્રોન ગોઠવી 3 4 5 6 અને 7. હવે જોડાયેલો લિગેન્ડ કેવો છે પ્રબળ લિગેન્ડ હશે તો આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થઈ જાય તો 6 અને 1 7. હવે અહીંયા મેઇન પોઈન્ટ સમજવા જેવો છે. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એક કક્ષક અહીંયા ખાલી એક અહીંયા ખાલી 3 અહીંયા ખાલી તો અહીંયા 1d 2 3 4 5 હજુ એક કક્ષક ખૂટી છે તો મતલબ 4d કક્ષકનો ઉપયોગ કરો પણ લિગેન્ડ અહીંયાથી ડી કક્ષક એક ડી કક્ષક અહીંયા વાપરે એવું ક્યારેય બને નહીં. તો આ ઘટનામાં શું થશે આ ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ મારીને જતો રહે. પ્રબળ લિગેન્ડ છે ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે ઇલેક્ટ્રોન અહીંયા જશે તો ડી કક્ષકો આ રીતની ખાલી થઈ ગઈ 1 2 3 4 5 6. તો આ પ્રકારે થાય તો એમાં સંકરણ શું થયું D2sp3 સંકરણ બરાબર. તો એક આ વસ્તુ તમારે એક્સેપ્શનમાં યાદ રાખવાની કે જ્યારે આ પ્રમાણની પોઝિશન બનતી હોય તો એક ડી કક્ષક અહીંયા એક ડી કક્ષક તો DsP3D એવું સંકરણ ના થાય કાં તો D2sp3 કાં તો sp3D2 તો આ એક ઇલેક્ટ્રોન જે હતો અહીંયા જતો રહે અને એટલા માટે એમાં D2sp3 સંકરણ જોવા મળતું હશે બરાબર. તો બાકીના જે છે એ તમે તમારી રીતે જાતે સોલ્વ કરી શકો એવો છે ને પોઈન્ટ એકદમ ઇઝીલી સમજાયો છે. તો આ રીતનો આપણો ક્વેશ્ચન છે જેમાંથી મોટાભાગે MCQs પૂછાતા હોય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ આગળ નેક્સ્ટ ટોપિક છે સંક્રાંતિ ધાતુ આયનનું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ વિશે. તો તમે જુઓ લાસ્ટ ચેપ્ટર જે તમે ચેપ્ટર નંબર 8 ભણી ગયા એ વખતે મેં તમને કહ્યું હતું કે ચુંબકીય ગુણધર્મનો ટોપિક ત્યાં નેક્સ્ટ ચેપ્ટરમાં પણ આપણે આવશે એની જ વસ્તુ અહીંયા સમજવાની છે બરાબર. તો આપણે એ પણ અહીંયા લઈ લઈએ. ચલો ટોપિક અહીંયા આપેલો છે ધાતુ આયનનું સંકરણ. સંકરણની જરૂર શા માટે પડી તો સૌથી પહેલાં જ્યાં સુધી તમે સંકરણ નહીં જાણતા હો ત્યાં સુધી સંકીર્ણ સંયોજનમાં રહેલો ધાતુ આયન કયા પ્રકારની ભૌમિતિક રચના ધરાવતું સંકીર્ણ બનાવે છે મતલબ સંકીર્ણની ભૌમિતિક રચના સમતલીય ચોરસ હશે સમચતુષ્ફલકીય હશે ત્રિકોણીય દ્વિપિરામિડલ હશે અષ્ટફલકીય હશે સમચોરસ પિરામિડલ હશે આપણને કહી શકતા નથી. તો એના માટે સૌથી પહેલાં તમારે સંકરણ જાણવું જરૂરી છે. પોઈન્ટ નંબર 2 જેટલા પણ સંકીર્ણ સંયોજનો આપણને જોવા મળે છે એમાં મોટાભાગના ML4 ML6 પ્રકારના અસ્તિત્વ ધરાવે. એમાં પણ આપણે જોઈ ગયા કે એમાં મોટાભાગે સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય પ્રકારની ભૌમિતિક રચનાઓ જોવા મળે છે. તો એની અંદર આપણે અલગ અલગ પ્રકારના સંકરણ દર્શાવેલા જેમાં ML4 પ્રકારનું સંકીર્ણ હોય તો sp3 અને dsp2 સંકરણ આવે છે. આ મેજર 2 છે અને જો અષ્ટફલકીય હોય તો sp3d2 અને d2sp3 પ્રકારનું સંકરણ જોવા મળે. તો આ સંકરણ વિશે આપણે માહિતી આપવાની છે. એમાં સંકરણમાં જે પણ લિગેન્ડ સંવર્ગસંયોજક બંધથી જોડાય છે એનો બંધકોણ કેટલો હોય છે એમાં વચ્ચે બંધકોણ કેટલો રચાતો હોય છે કઈ રીતે ગોઠવાતા હોય છે એનો આકાર કેમ આ નામ આપેલા છે એ બધું આપણે સમજવાનું છે અને ત્યાર પછી જોઈશું સંક્રાંતિ ધાતુ આયન માટેનો ચુંબકીય ગુણધર્મ. ચલો તો સૌથી પહેલાં અહીંયા સમજીએ sp3 સંકરણ. sp3 સંકરણ છે જે મોસ્ટલી આપણને ક્યાં જોવા મળતો હશે ML4 પ્રકારના સંકીર્ણ સંયોજનમાં કે જેના ઉપરથી તમે કહી શકો જો ML4 હોય તેનો સંવર્ગ આંક કોઓર્ડિનેશન નંબર તમને કેટલો મળવો જોઈએ 4 મળતો હોવો જોઈએ. હવે sp3 સંકરણમાં શું દર્શાવે છે તો મોટાભાગે તમે જુઓ જે પણ સંક્રાંતિ ધાતુઓ છે એમાંથી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો સ્કેન્ડિયમથી ઝીંક સુધીના જે તત્વો આપ્યા એ મેક્સિમમ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવી શકે છે જેના કારણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જ્યારે લખીએ ત્યારે એમાં 3d
4s અને 4p કક્ષકો વપરાતી હોય અને જો એના સિવાયના બીજા તત્વો જો આપેલા હોય તો પોસિબલ છે કે માની લો કે ક્યારેક એવું પણ બને કે એ 4s 4p અને 4d કક્ષકો પણ વાપરતો હોય, જે આપણે ઓલરેડી પહેલાં જ ભણી ગયેલા છે. જુઓ n-1d ns અને np અથવા ns np અને nd પ્રકારની ધાતુ આયની કક્ષકો હોય. હવે આવી કક્ષકો અહીંયા સંકરણમાં ભાગ લે. sp3 સંકરણની વાત કરી છે. sp3 સંકરણ હોય તો એક s કક્ષક, એમાં s કક્ષક કઈ છે બંનેમાં કોમન 4s, તો એક 4s કક્ષક પ્લસ 3 4p કક્ષકો, જેમાં 4pમાં 4x 4px 4py અને 4pz કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યામાં 4 નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. કારણ કે ટોટલ કેટલી ભાગ લે છે 4, તો જેટલી ભાગ લેતી હોય એટલી જ સામે નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થતી સંકૃત કક્ષકોને જ આપણે sp3 સંકૃત કક્ષકો તરીકે નામ આપીએ છીએ. તો વ્યાખ્યા આપ ધ્યાન રાખીજો. અહીંયા શું કહેવા માંગુ છું, જ્યારે સંક્રાંતિ ધાતુ આયનની એક 4s અને 3 4p અથવા એક 4s અને 3 p કક્ષકો પૈકી 4px 4py 4pz કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી 4 નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે છે, જેને sp3 સંકૃત કક્ષકો કહે છે. હવે sp3 સંકૃત કક્ષકો હોય તેમાં બંધ કોણની વેલ્યુ કેટલી હોય? હંમેશા 109 ડિગ્રી 28 મિનિટના ખૂણે ગોઠવાતી હોય છે. એનો આકાર કેવો હોય? ચતુષ્ફલકીય રચના દર્શાવે. તો જો એવું આપણે દર્શાવવું હોય તો મેટલ છે, મેટલની આજુબાજુ 4 લિગેન્ડ ગોઠવાશે અને એ 4 લિગેન્ડ આ રીતે સમચતુષ્ફલકીય રચના બનાવે. લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે સવર્ગ સહસંયોજક બંધ દર્શાવવો પડે. તો તમે જોઈ શકો છો. જુઓ હવે આ લિગેન્ડને એકબીજા સાથે જો કેન્દ્રથી લિગેન્ડના કેન્દ્રોને એકબીજા સાથે જો જોડી દેવામાં આવે તો આ રીતની એક સમચતુષ્ફલકીય રચના બનાવે છે અને એટલા માટે આને સમચતુષ્ફલકીય આકાર બતાવે. જેનો બંધ કોણ જે જોવા મળે છે એ દરેકે દરેક બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટનો આપણને જોવા મળતો હોય છે. દાખલા તરીકે આનું એક્ઝામ્પલ જો આપણે બતાવવું હોય તો એક્ઝામ્પલ સમચતુષ્ફલકીય રચના માટે NiCO4 છે આપણી પાસે, Ni, અને એની સાથે અહીંયા જોડેલા છે 4 કાર્બોનિલ લિગેન્ડ. બરાબર, કાર્બોનિલ લિગેન્ડ પ્રબળ છે. નિકલ તટસ્થ તરીકે અહીંયા બતાવશે તો 3d8 4s2 ઇલેક્ટ્રોન રચના આવશે. પ્રબળ લિગેન્ડ છે એટલે 3d8નું યુગ્મીકરણ થાય અને 4sના 2 ઇલેક્ટ્રોન d કક્ષકમાં આવી જાય એટલે બહારની કક્ષક ખાલી પડે, એમાંની એક s કક્ષક અને 3 p કક્ષકોમાં એ સંમિશ્રિત થશે અને એમાં એ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને આ પ્રમાણે સમચતુષ્ફલકીય રચના ધરાવતું સંકીર્ણ સંયોજન બનાવે, જેનો બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટનો જોવા મળતો હોય છે. તો આ ફર્સ્ટ હાઇબ્રિડાઇઝેશન વિશે સમજાયું. ચલો ત્યાર પછી બીજું સંકરણ છે dsp2 સંકરણ. હવે dsp2 સંકરણ જો હોય, આપણે sp3 સંકરણ કીધું તો એમાં એક s કક્ષક વાપરેલી છે. અહીંયા dsp2 છે તેમાં એક d કક્ષક. હવે d અંદરની કક્ષક છે તો તમારે ધ્યાન રાખવાનું. જુઓ પહેલી d છે, પછી s છે, પછી p, તો dsp. જો d બહારની હોય તો 4d હોય, તો મતલબ અહીંયા એક 3d, એક 4s અને 2 4p કક્ષકો, જેમાં 4p કક્ષકોમાં કઈ કક્ષક હશે તો 4px 4py કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી 4 નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે, જેને dsp2 સંકૃત કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. હવે dsp2 સંકૃત કક્ષક જો હોય તો એ સમતલીય સમચોરસ રચના ધરાવે. સમતલીય સમચોરસ રચના હોય તેનો બંધ કોણ 90 ડિગ્રીનો થવો જોઈએ. મતલબ મેટલ છે, મેટલની આજુબાજુ આ રીતે એક સમતલીય રચનામાં 4 લિગેન્ડ ગોઠવાય અને આ લિગેન્ડને જો જોડી દેવામાં આવે તો એક ભૌમિતિક રચના બનાવે છે જે સમતલીય ચોરસ રચના, અને જેમાં દરેકે દરેક બંધ કોણ જે જોવા મળે છે 90 ડિગ્રીનો જોવા મળતો હોય છે. ચલો ઉદાહરણ લેવું છે. અહીંયા પ્રબળ લિગેન્ડ હતો એની જગ્યાએ નિર્બળ લિગેન્ડ ગોઠવી દો. મતલબ નિકલની આજુબાજુ
4 ક્લોરાઇડો લિગેન્ડ તમે ગોઠવી દો. નિકલની આજુબાજુ 4 ક્લોરાઇડો લિગેન્ડ ગોઠવી દો. 4 ક્લોરાઇડો લિગેન્ડ ગોઠવશો એટલે Ni+2 આયન બનાવશે. બરોબર છે, એ બધું તમારે ધ્યાન રાખવાનું છે. નિકલ છે, નિકલની આજુબાજુ અહીંયા હું ક્લોરાઇડો લિગેન્ડ ગોઠવી દઉં છું અને આ એની સાથે સમતલીય સમચોરસ રચના બનાવે. અને એ જે સંકીર્ણ છે NiCl4 -2 પ્રકારનું સંકીર્ણ છે. એની અંદર તમે જોઈ શકો છો Ni+2 આયન તરીકે. Ni+2 આયન તરીકે હોય તો 3D8 ઇલેક્ટ્રોન રચના આવે. 3D8 ઇલેક્ટ્રોન રચના આવે. આ અહીંયા નિર્બળ લિગેન્ડ છે. સોરી, નિર્બળ લિગેન્ડને આપણે તો પ્રબળ લિગેન્ડ બતાવવો પડશે. અહીંયા DsP2 સંકરણ છે. આ ઓકે આપેલું છે, બરોબર, જે એક્સેપ્શન છે એ મુજબ. પણ અહીંયા આપણી પાસે લિગેન્ડ કયો લેવો પડશે? પ્રબળ લિગેન્ડ. તો અહીંયા મૂકી દઈએ CN4 -2. તો દરેક જગ્યાએ અહીંયા સાઇનો લિગેન્ડ ગોઠવી દો. સાઇનો લિગેન્ડ ગોઠવશો તો 3D કક્ષકના 8 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે અને 8 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે તો એક કક્ષક અંદરની ખાલી પડશે. એમાંથી એક D કક્ષકનો ઉપયોગ કરશે, એક S કક્ષકનો ઉપયોગ કરશે અને 2 P કક્ષકનો ઉપયોગ કરશે. અને એ પ્રમાણે 4 કક્ષકોનો ઉપયોગ કરીને DsP2 સંકરણ ધરાવતું સંકીર્ણ સંયોજન બનાવે જેનો બંધકોણ 90 ડિગ્રીનો આપણને જોવા મળતો હોય છે. બરોબર, તો આની અંદર તમે એક્ઝામ્પલ અહીંયા જે બતાવ્યું છે NiCO4 છે. આ એક્સેપ્શન વાળો ક્વેશ્ચન છે. આની જગ્યાએ તમે નિર્બળ લિગેન્ડ લઈ શકો છો. NiCl4 2- તમે અહીંયા લઈ લો. ત્યાં પ્રબળ લિગેન્ડ લઈ લો. અંદરની D કક્ષકની જરૂર છે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું હોવું જોઈએ. તો આ પ્રમાણેનો Ml4 સંકીર્ણમાં દર્શાવેલું સંકરણ છે. ચલો, ત્યાર પછી હવે માની લો કે Ml6 પ્રકારનું સંકીર્ણ આપેલું હોય તો આપણે આના વિશે પણ ભણી ગયા કે Ml6 પ્રકારનું જો સંકીર્ણ હોય તેનો સવર્ગાંક 6 થવો જોઈએ. સવર્ગાંક 6 ક્યારે ગણાય? કે જ્યારે 6 સવર્ગ સહસંયોજક બંધ જોડાયેલા હોય અથવા તો દ્વિતીયક સંયોજકતા જેની કેટલી હોય? 6 આપેલી હોય. તો આ બધા પોઈન્ટ તમે આગળ ભણી ગયેલા છો એટલે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ટેક્સ્ટબુકમાં ભલે આના ટોપિકને રિલેટેડ જ ગણેલો છે. આપણે શરૂઆતમાં ભણી ગયા તો શરૂઆતમાં જ ટોપિક આવી ગયેલો છે. ચલો, ત્યાર પછી Ml6 પ્રકારનું સંકીર્ણ હોય તો કોઓર્ડિનેશન નંબર થશે 6. Ml6 સંકીર્ણ છે આપેલું. તેમાં 2 પ્રકારની સંકરણ જોવા મળે, sp3d2 અને બીજું એક છે d2sp3. જુઓ, હવે મધ્યસ્થ ધાતુ આયનની અથવા સંક્રાંતિ ધાતુ આયનની એક 4s 3 4p. 4pમાં કઈ કક્ષકનો યુઝ કરશો તમે? 4px 4py 4pz વત્તા 2 4d કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય. 4d કક્ષકો અલગ અલગ પ્રકારની છે. એમાંથી કઈ હોઈ શકે? ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પરથી જ તમને ખબર છે. ત્યાં સુધી તમે આને સમજી શકતા નથી. મતલબ સંકીર્ણમાં ભૌમિતિક રચના એનો ચુંબકીય ગુણધર્મ કઈ રીતે આવશે તે સમજવા માટે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પણ પછી સમજવી તો પડશે. ચલો, તો આ પ્રમાણે એક 4s 2 4p અને 3 4p અને 2 4d કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યામાં ટોટલ કેટલી વપરાય? 4 4 ને 2 6, મતલબ તેટલી સંખ્યામાં બીજી નવી 6 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે જેને sp3d2 સંકૃત કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. એનો ભૌમિતિક આકાર તો અષ્ટફલકીય રચના દર્શાવે છે. અષ્ટફલકીય રચના હોય તેનો બંધકોણ કેટલો હોવો જોઈએ? 90 ડિગ્રીનો બંધકોણ હોવો જોઈએ. તો જુઓ, ઉદાહરણ તરીકે મેટલ છે. મેટલની આજુબાજુ 4 લિગેન્ડ ગોઠવી દો. પહેલાં જે 4 લિગેન્ડ ગોઠવાયા એના દ્વારા બનેલી એક આ ભૌમિતિક રચના જેને આપણે સમતલીય સમચોરસ કહીએ છીએ. અને એ સમચોરસમાં જે બંધકોણ બન્યો એ 90 ડિગ્રીનો. આ સમતલની ઉપર અને સમતલની નીચે આ રીતના લિગેન્ડ ગોઠવાશે અને એ લિગેન્ડ સમતલ આ રીતનું છે અને એની ઉપર અને એની નીચે લંબ દિશામાં ગોઠવા એટલે આ જે બંધકોણ થશે એ પણ કેટલો થશે? 90 ડિગ્રીનો બંધકોણ જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા બંધકોણ બધા જ 90 ડિગ્રીના જોવા મળશે. ચલો, હવે આનું એક્ઝામ્પલ લેવું છે તો ઉદાહરણ તરીકે
હવે ધ્યાન રાખજો sp3d2 છે, મતલબ બહારની કક્ષક વપરાય છે, બહારની કક્ષક વપરાય છે તો નિર્બળ લિગેન્ડનો ઉપયોગ કરો. નિર્બળ લિગેન્ડ છે તો FeF6 નો ઉપયોગ કરો. FeF6 -4 સંકીર્ણ આયન. મેટલ આયન કેન્દ્રમાં મૂકી દો. 4 ફ્લોરાઇડો લિગેન્ડ આ રીતે ગોઠવી દો સામ સામે. સવર્ગ સહસંયોજક બંધ દર્શાવો. એના દ્વારા બનેલી એક સમતલીય ચોરસ રચના અને એની ઉપર એક ફ્લોરાઇડો લિગેન્ડ, એની નીચે એક ફ્લોરાઇડો લિગેન્ડ આવે અને આ સવર્ગ વર્તુળ જેને પ્રભાવ ક્ષેત્ર પણ નામ આપેલું છે, બરોબર. એટલે અહીંયા કશું નવું છે નહીં. 4 - તો આ જે સંકીર્ણ આપે એમાં તમે જુઓ લિગેન્ડને સમતલના લિગેન્ડ સાથે જ્યારે જોડવામાં આવે તો આ રીતનો એક ચતુષ્ફલક રચના ઉપર બનાવી, સમતલની ઉપર એક ચતુષ્ફલક રચના. એ જ પ્રમાણે નીચેના લિગેન્ડ સાથે જો જોડી દેવામાં આવે તો સમતલની નીચે બીજી એક ચતુષ્ફલક રચના. ટેટ્રાહેડ્રલ પ્લસ ટેટ્રાહેડ્રલ, ચતુષ્ફલક વત્તા ચતુષ્ફલક બરાબર અષ્ટફલક રચના થાય. તો મતલબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકાર કેવો થઈ જાય છે આનો? અષ્ટફલકીય રચના. સાથે સાથે તમે જુઓ બહારની ડી કક્ષક વપરાય છે અને બહારની ડી કક્ષક વપરાતી હોય sp3d2 સંકરણ હોય તેને બાહ્ય કક્ષીય સંકીર્ણ કહેવાય. ઓલરેડી આપણે આને ચાર્ટમાં સમજાવી દીધેલું છે, બરોબર. એટલે ધ્યાન રાખજો સંકરણ કયું હશે તો બાહ્ય કક્ષીય કહેવાય. ચલો D2sp3 છે. D2sp3 હોય તો 2 3D કક્ષક. હવે અંદરની કક્ષક વપરાય છે અહીંયા બહારની કક્ષક હતી એટલે 4D, અહીંયા અંદરની કક્ષક છે તો 3D, 1 4s અને 3 4p, 4pxpypz કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યામાં નવી 6 સંકૃત કક્ષક ઉત્પન્ન કરે છે જેને DsP2 સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. આનો પણ આકાર છે અષ્ટફલકીય. બહારની ડી કક્ષક વપરાય છે અને એટલા માટે આને બાહ્ય કક્ષીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બંધ કોણામાં પણ 90 ડિગ્રી જ, કારણ એની આકૃતિ કેવી બતાવે છે? અષ્ટફલકીય ભૌમિતિક રચના. સીધો એક્ઝામ્પલ સમજીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા બહારની ડી અંદરની ડી કક્ષક છે. અંદરની ડી કક્ષક ક્યારે યુઝ કરશે? પ્રબળ લિગેન્ડ હશે તો. પ્રબળ લિગેન્ડ છે તો મતલબ અહીંયા તમે સંકીર્ણમાં ઉપયોગ કરો પ્રબળ લિગેન્ડનો. તો FeCN6 4- લઈ લો. આકૃતિમાં કોઈ ચેન્જ નહીં, આકૃતિ એના જેવી જ આવશે એક્ઝેક્ટ. Feની આજુબાજુ જે તમે અહીંયા F લિગેન્ડ લીધા એની જગ્યાએ CN ગોઠવી દો. સમતલની ઉપર સમતલની નીચે સાઇનો લિગેન્ડ અને આ સવર્ગ વર્તુળ જેનો ચાર્જ બતાવવાનો છે 4-. અહીંયા તમે આને જોડી દો. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે અષ્ટફલકીય રચના બનાવે. તો અષ્ટફલકીય રચના જે બને છે એ મુજબ અહીંયા એક ચતુષ્ફલક રચના બનાવી ઉપરની તરફ જેમાં બધા જ લિગેન્ડ 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે. એ જ પ્રમાણે નીચે ચતુષ્ફલક રચના બનાવી અને એટલા માટે જ સંકરણ જો sp3d2 કે D2sp3 હોય તો હંમેશા એ 90 ડિગ્રીના ખૂણા જ લિગેન્ડ ગોઠવાતો હશે. અને સાથે સાથે એમાં 2 પ્રકારના સંકીર્ણ જોવા મળે. એક આંતરકક્ષીય સંકીર્ણ જેમાં D2sp3 સંકીર્ણ થાય અને બીજો બાહ્ય કક્ષીય સંકીર્ણ, બરોબર. અહીંયા આપણી પાસે આ બાહ્ય કક્ષીય છે. અહીંયા અંદરની ડી કક્ષકનો યુઝ કર્યો છે, મતલબ સંકીર્ણ બતાવે છે અહીંયા આંતઃકક્ષીય સંકીર્ણ દર્શાવતો હોય છે. તો આંતઃકક્ષીય સંકીર્ણ ક્યારે કહેવાય કે અંદરની ડી કક્ષક મતલબ D2sp3 3D કક્ષકનો ઉપયોગ કર્યો હોય તો, અને જો બહારની 4D કક્ષકનો ઉપયોગ કર્યો હોય તો એને બાહ્ય કક્ષીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો લિગેન્ડની પ્રબળતા પરથી પણ તમે ડાયરેક્ટ ML6માં કહી શકો. જો લિગેન્ડ નિર્બળ તો બહારની ડી કક્ષક વાપરશે તો બાહ્ય કક્ષીય સંકીર્ણ, તો એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. જો લિગેન્ડ પ્રબળ તો અંદરની ડી કક્ષકનો ઉપયોગ કરશે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે. અંદરની ડી કક્ષક વાપરી તો આંતરકક્ષીય સંકીર્ણ, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો મતલબ તે લો સ્પિન કોમ્પ્લેક્સ તરીકે દર્શાવી શકે. તો આ પોઈન્ટ આપણો જે આપેલો છે ચુંબકીય સંક્રાંતિ ધાતુ આયનનું સંકરણ કઈ રીતે. આ તો આટલા 4 સંકરણ જોવા મળતા હોય છે. ચલો ત્યાર પછી પોઈન્ટ છે આગળ ચુંબકીય ગુણધર્મ વિશે. તો ચુંબકીય ગુણધર્મ વિશે આપણે ઓલરેડી ભણી ગયા એ મુજબ કે સંક્રાંતિ ધાતુ આયન જ્યારે સંકીર્ણ સંયોજન બનાવતું હોય
ત્યારે એ સંકીર્ણમાં સંક્રાંતિ ધાતુ આયનની અથવા સંક્રાંતિ ધાતુના ધાતુ આયનની શબ્દ આવો પણ ક્યારેક વાપરે, સંક્રાંતિ ધાતુના અથવા સંક્રાંતિ તત્વના ધાતુ આયનની 3D કક્ષક જે છે, બરાબર, જે મોટાભાગે સંકરણમાં ભાગ લેતી હોય એની વાત કરીએ છીએ. 3D કક્ષક, જો 3D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, 3D કક્ષકમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય છે. ચલો, તો આપણે જે પોઈન્ટ ભણ્યા હતા એની અંદર અહીંયા કહેવા એવું માગે છે કે જ્યારે, તો પોઈન્ટ આપણો જે છે ચુંબકીય ગુણધર્મનો છે. ચુંબકીય ગુણધર્મ, તો ચુંબકીય ગુણધર્મ આપણને બે પ્રકારના જોવા મળે. એક અનુચુંબકીય અને બીજો છે પ્રતિચુંબકીય. અનુચુંબકીયને આપણે કહીએ છીએ પેરા મેગ્નેટિક, પ્રતિચુંબકીયને કહીએ છીએ ડાયા મેગ્નેટિક. બરાબર, આ રીતે આપણને જોવા મળતા હોય છે ડાયામેગ્નેટિક અને પેરા મેગ્નેટિક પ્રોપર્ટી દર્શાવતા. ડાય એટલે બે, મતલબ ઇલેક્ટ્રોન પેર જ્યારે આપેલી હોય. અનુ પેરા એટલે અહીંયા એક જ ગણવાનો છે આપણે, સિંગલ ઇલેક્ટ્રોન આપેલો હોય. તો જ્યારે સંક્રાંતિ ધાતુ આયનની, ક્યારે પણ સંકીર્ણમાં રહેલા સંક્રાંતિ ધાતુ આયનની 3D કક્ષકમાં જો ઓછામાં ઓછો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, અને જો એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય, બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય. અને આ ચુંબકીય ગુણધર્મની હાજરી, એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે જેમાં ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થતી હોય, અને એ ચુંબકીય ચાક માત્રાને આપણે અનુચુંબકીય ચાક માત્રા તરીકે ઓળખીએ છીએ, જેને મ્યુ તરીકે દર્શાવાય છે, જેનું સૂત્ર છે મ્યુ = √n × n+2, જેની વેલ્યુ બોર મેગ્નેટોન્સ એકમમાં દર્શાવાય. જ્યાં n બરાબર શું લેવાનું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ ક્યારે લેવાની? સંકીર્ણમાં રહેલા ધાતુ આયનની 3D કક્ષક. આ મેઇન ધ્યાન રાખવાનું. પણ ક્યારે? સંકીર્ણમાં ધાતુ આયનની 3D કક્ષક હોવી જોઈએ, અને એમાંથી તમને જવાબ મળી જશે. છેલ્લે તમે જ્યારે સંકીર્ણ બનાવશો, લિગેન્ડ જ્યારે જોડાઈ જાય અને એના દ્વારા તમે જે બોક્સ ઇલેક્ટ્રોન રચના બનાવો, એ બોક્સ ઇલેક્ટ્રોન રચનામાં તમારે 3D કક્ષક ધ્યાન લઈ લેવાની. 3D કક્ષક તમે ધ્યાનમાં લો, જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો પ્રતિચુંબકીય ગુણધર્મ છે, અને પ્રતિચુંબકીય ગુણધર્મ હશે તો n બરાબર અહીંયા 0 છે, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 છે. n બરાબર 0 લઈ લો તો મ્યુ = 0, તો મતલબ ડાયામેગ્નેટિક પ્રોપર્ટી હોય તો મ્યુ = 0 બોર મેગ્નેટોન્સ આવે. પણ જો પેરામેગ્નેટિક પ્રોપર્ટી હોય તો મ્યુ = 0 આપણને જોવા મળતો હોય, અને મ્યુ ≠ 0 હોય તો જ ત્યાં અનુચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય આપણને મળી શકે. હવે આ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. તો જુઓ, જોતા જઈએ, આપણે જે પોઈન્ટ ઓલરેડી ભણી ગયા છે. સૌથી પહેલાં લઈએ છે સંક્રાંતિ ધાતુ આયન. સંક્રાંતિ ધાતુ આયન, સંક્રાંતિ ધાતુ આયન છે અહીંયા 3D કક્ષક ના ઇલેક્ટ્રોન. ત્યાર પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન, સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા. બરોબર, સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા જે ગણતરીથી શોધી, અને પ્રાયોગિક ચુંબકીય ચાક માત્રાની જે વેલ્યુ હશે એની સાથે તમે જ્યારે આને કમ્પેર કરશો, બુકમાં તમને આપેલી હશે, કમ્પેર કરશો તો લગભગ નિયરેસ્ટ જોવા મળતી, બહુ એટલો મોટો ડિફરન્ટ એમાં જોવા મળતો નથી. હવે સંક્રાંતિ ધાતુ આયન તરીકે આપણે કોનો યુઝ કરીશું? તો સ્કેન્ડિયમ +2 થી Zn+2, ઝીંક +2 આયન સુધીનો આપણે યુઝ કરવાનો છે. હવે એની અંદર તમે જુઓ, સંક્રાંતિ ધાતુ આયન સ્કેન્ડિયમ +2 Sc Ti V Cr Mn Fe CO Ni Cu અને
Zn આ પ્રકારના +2 વીજભારિત બધા જ આયનો લીધા છે. હવે એમાં 3D કક્ષકના ઇલેક્ટ્રોન આપણે બતાવવા અથવા 3D કક્ષક પણ તમે કહી શકો છો. ચલો સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક છે 21 તો 3D1 4s2 ઇલેક્ટ્રોન રચના થાય. 3D1 4s2 બે ઇલેક્ટ્રોન દૂર કરો એટલે સ્કેન્ડિયમ +2 બની જાય. સ્કેન્ડિયમ +2 બનાવવા માટે 4s ના બે ઇલેક્ટ્રોન દૂર કરો તો અહીંયા ઇલેક્ટ્રોન શું આવશે 3D1 આવશે. હવે એને ધ્યાનથી જોતા જજો. આ આપણી પાસે D કક્ષક છે 1 2 3 4 3D કક્ષક છે. 3D કક્ષકમાં તમે એક ઇલેક્ટ્રોન આમાં ગોઠવો છો. હવે એક ઇલેક્ટ્રોન જો ગોઠવાયેલો હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય 1 થઈ જશે. ખ્યાલ આવે છે? સંક્રાંતિ ધાતુ એની 3D1 કક્ષક આપેલી છે. 3D1 માં એક ઇલેક્ટ્રોન ગોઠવી દો એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1. ચલો ટિટેનિયમ પરમાણુ ક્રમાંક 22 ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3D2 4s2 બે ઇલેક્ટ્રોન દૂર કરો તો ટિટેનિયમ +2 બને તો 4s ના બે ઇલેક્ટ્રોન દૂર કરી દો તો ઇલેક્ટ્રોન રચનામાં 3D કક્ષક આવશે 3D2. તો 3D2 જો હશે તો શરૂઆતમાં ઇલેક્ટ્રોન આ રીતે જ ગોઠવાશે તો બે અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય તો વેલ્યુ આવશે 2. ચલો ત્યાર પછી વેનેડિયમ પરમાણુ ક્રમાંક 23 3D3 4s2 વેનેડિયમ +2 છે 4s2 ના બે ઇલેક્ટ્રોન દૂર કરી દો તો ઇલેક્ટ્રોન રચના થશે 3D3 છે એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી અહીંયા ગોઠવાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થશે. ચલો ત્યાર પછી ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24 ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3D5 4s1 બે ઇલેક્ટ્રોન દૂર કરવાના કીધા. બે ઇલેક્ટ્રોન દૂર કરો તો 4s1 નો એક ઇલેક્ટ્રોન દૂર કરી દો. 3D5 છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દો તો બાકી કેટલા રહ્યા 3D4 છે એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 4. ચલો ત્યાર પછી મેંગેનીઝ પરમાણુ ક્રમાંક 25 આર્ગોન કોર 3D5 4s2 Mn+2 આયન છે તો બે ઇલેક્ટ્રોન દૂર કરશો તો 3D5 થશે. 3D5 જો થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થઈ ગઈ તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 મળશે. ચલો ત્યાર પછી Fe+2 આયન છે. Feનો પરમાણુ ક્રમાંક 26 આર્ગોન કોર 3D6 4s2 બે ઇલેક્ટ્રોન દૂર કરો તો Fe+2 બને તો 4s ના બે ઇલેક્ટ્રોન દૂર કરી દો તો 3D6 ઇલેક્ટ્રોન રચના થાય. હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન ગોઠવવો છે તો એ છઠ્ઠો ઇલેક્ટ્રોન શું કરશે અહીંયા યુગ્મીકૃત થશે. તો તમે જોઈ શકો છો જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી તો અહીંયા 3D6 પ્રણાલી હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થાય. પરમાણુ ક્રમાંક કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27 આર્ગોન કોર 3D7 4s2 બે ઇલેક્ટ્રોન દૂર કરી દો 4s2 ના બે ઇલેક્ટ્રોન તો 3D7 કોબાલ્ટ +2 આયનની ઇલેક્ટ્રોન રચના થાય તો 3D7 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 7મો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દો તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 3. ચલો એ જ પ્રમાણે નિકલ પરમાણુ ક્રમાંક 28 3D8 4s2 ઇલેક્ટ્રોન રચના બે ઇલેક્ટ્રોન દૂર કરી દો તો આર્ગોન કોર 3D8 આવશે તો ઇલેક્ટ્રોન રચના આવશે આર્ગોન કોર 3D8 તરીકે. 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના તો એક ઇલેક્ટ્રોન અહીંયા વિરુદ્ધ સ્પિનથી ગોઠવી દો તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 2. ત્યાર પછી કોપર પરમાણુ ક્રમાંક 29 3D10 4s1 આર્ગોન કોર 3D10 4s1 +2 આયન બનાવો છે 4s1 નો એક ઇલેક્ટ્રોન દૂર કરી દો. હજુ એક ઇલેક્ટ્રોન દૂર કરો 3D10 નો એક દૂર કરો. 3D10 નો ઇલેક્ટ્રોન દૂર કરશો એટલે બાકી કેટલા રહ્યા 3D9 તો 9મો ઇલેક્ટ્રોન તમે અહીંયા ગોઠવી દો. 9મો ઇલેક્ટ્રોન જેવો અહીંયા ગોઠવાશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 1. ત્યાર પછી Zn+2 આયન આપ્યો. ઝીંકનો પરમાણુ ક્રમાંક 30 ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3D10 4s2 બે ઇલેક્ટ્રોન દૂર કરો તો Zn+2 બને તો 4s ના બે ઇલેક્ટ્રોન દૂર કરી દો તો બાકી રહી આર્ગોન કોર 3D10 ઇલેક્ટ્રોન રચના કરશો તો D પ્રણાલી સંપૂર્ણ ભરાઈ ગઈ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 0. હવે આ જે પ્રણાલી મળી એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમને 1 જ્યારે મળતી હોય તો સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા જે તમને મળશે μ = n/n+2 સૂત્રમાં તમે n બરાબર 1 મૂકશો તો એની વેલ્યુ આવશે 1.73 બોર મેગ્નેટોન્સ. જો n બરાબર તમે 2 મૂકશો તો વેલ્યુ આવશે 2.83 બોર મેગ્નેટોન્સ. 3 મૂકશો તો 3.87 બોર મેગ્નેટોન્સ. 4 મૂકશો તો 4.90 બોર મેગ્નેટોન્સ. 5 મૂકશો 5.92 બોર મેગ્નેટોન્સ મળશે. ફરી પાછો ક્રમ જુઓ હવે ઉલટાઈ ગયો તો આમ પાછો જાય છે તો વેલ્યુ એ પ્રમાણે તમે મૂકી શકો છો. 4 છે 4.90 3.87 2.83 1.73 અને અહીંયા વેલ્યુ થઈ જશે 0. તો મતલબ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન જો ના હોય તેમાં ચુંબકીય ગુણધર્મ જોવા મળતો નથી. કારણ અહીંયા તો કઈ ચુંબકીય ચાક માત્રાની વાત કરે છે અનુચુંબકીય ચાક માત્રા. બરોબર અહીંયા આપણે શબ્દ લખેલો છે જુઓ અનુચુંબકીય ચાક માત્રા.
તો અનુચુંબકીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્યની વાત કરેલી છે. જ્યારે પ્રતિચુંબકીય હોય તો ત્યાં ચુંબકીય ગુણધર્મ જોવા જ મળતો નથી, તો મતલબ ત્યાં કોઈ પણ પ્રકારની ચુંબકીય ચાક માત્રાની વેલ્યુ પોસિબલ છે જ નહીં. તો આ પ્રકારનો ક્વેશ્ચન છે. આમાંથી પણ ક્યારેક ક્યારેક એમસીક્યુ પૂછાતા હોય છે. એમસીક્યુમાં કશું જ આપેલું ન હોય, તમને સીધું એક સંકીર્ણ આપી દીધું હશે. દાખલા તરીકે સંકીર્ણ તમને આપેલું છે Cr NH3 6+3 અને એમાં પૂછે છે ક્રોમિયમ ધાતુ આયનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા કેટલી, અથવા તો આપેલ સંકીર્ણમાં ધાતુ આયનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા કેટલી. તો તમારે સૌથી પહેલાં ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર શોધો. અહીંયા NH3 નો ઓક્સિડેશન નંબર 0 મૂકી દો તો ક્રોમિયમ +3 આયન થઈ ગયો. ક્રોમિયમ +2 હતો તો તમે 3D4 બનાવ્યો. હવે +3 હશે તો શું થઈ જશે? 3D3. એક ઇલેક્ટ્રોન ઓછો કરવો પડશે તો 3D3 થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થઈ તો વેલ્યુ કેટલી આવશે? 3.87 બોર મેગ્નેટ્રોન્સ. બસ તમારે આ યાદ રાખી લેવાનો છે પોઈન્ટ. ઓકે, તો આ રીતનો જે આપણો ટોપિક હતો એ ચુંબકીય ગુણધર્મ અને સંકરણનો પોઈન્ટ આપેલો છે. હવે નેક્સ્ટ જે આપણો લેક્ચર આવશે, નેક્સ્ટ લેક્ચર તમારા આ ચેપ્ટરનો 3જા નંબરનો. ફર્સ્ટ થિયરી આવી વર્નરનો સિદ્ધાંત, બીજી થિયરી આવી લિગેન્ડનું વર્ગીકરણ, અને ત્રીજી થિયરી જે તમારી છે જે તમારા દરેક એક્ઝામમાં ક્વેશ્ચન આવશે, સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક છે આપણો સંકીર્ણ સંયોજનોનું IUPAC નામકરણ. પણ એ IUPAC નામકરણ શીખો એના પહેલાં તમને પહેલેથી જ કહી દઉં છું, બરાબર? વચ્ચે એક દિવસ હજુ ગેપ પાડીને હું તમને લેક્ચર આપીશ. તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? લિગેન્ડનું વર્ગીકરણ જે છે, વર્ગીકરણ આખું એક કોષ્ટક બનાવીને તૈયાર રાખો. લિગેન્ડના પહેલાં પ્રકાર લખી દો, એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ષડદંતીય. ત્યાર પછી એમાં ઋણાયન, તટસ્થ એ લખી દો, અને એમાં કયા કયા ઉદાહરણ છે એ ઉદાહરણ, અને એ ઉદાહરણ સાથેના નામો તૈયાર તમારે રાખવાના. એ રૂલ્સ IUPAC નામકરણની અંદર આપણે લેવાના છે. ત્યાં તમારે બધું નામ આવશે. નામ થઈ ગયા બાદ એના IUPACના તમારે રૂલ્સ ભણીને એનું નામકરણ કઈ રીતે થાય છે એ સમજાવવાનું છે. અને સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક છે. ક્યારેક બોર્ડની એક્ઝામમાં 2 ક્વેશ્ચન પણ પૂછી નાખે છે. 2 IUPAC નામ મૂકી દે છે. આપેલ સંકીર્ણના IUPAC નામ જણાવો. એક IUPAC તમે નામ લખશો સાચું 2 માર્ક્સ આવશે. તો ટોટલ કેટલા માર્ક્સનો ક્વેશ્ચન? 4 માર્ક્સનો. ક્યારેક ભૂતકાળમાં એવું પણ બનેલું છે 4 માર્ક્સના ક્વેશ્ચનમાં છેલ્લા જે 4 ક્વેશ્ચન આવે છે 16 માર્ક્સના, એમાંથી એક 4 માર્ક્સનો ક્વેશ્ચન IUPAC નામકરણમાં મૂક્યો હતો અને એક ક્વેશ્ચન MCQમાં પણ મૂક્યો હતો. તો મતલબ જુઓ 5 માર્ક્સ. હવે તમને ખબર છે અત્યારે તમારા માટે તો ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો બોર્ડમાં તમે ક્લિયર કરશો તો પોસિબલ છે 5 માર્ક્સ અપાઈ શકે, 4 માર્ક્સ અપાઈ શકે. અને જો થિયરીમાં ના પૂછાય તો પછી 1 માર્ક્સ તો પોસિબલ છે જ. ક્યારેક શોર્ટ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પણ મુકાતો હોય છે ક્વેશ્ચન. પણ તમારે GEE નીટમાં 4 માર્ક્સ ઓલવેઝ તમને અપાઈ શકે છે. એટલે મોસ્ટ ટોપિક તમારો જે નેક્સ્ટ આપણે હવે લઈને આવવાના છીએ સંકીર્ણ સંયોજનનું IUPAC નામકરણ. તો ત્યાં સુધી જે મેં તમને કીધું છે એ વસ્તુને ફોલો કરીને તૈયાર રાખવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.